સ્માર્ટ સિટી વડોદરાના છેવાડે આવેલું અંકોડિયા ગામ જે સચ અને આદર્શ ગામ કહેવાઈ રહ્યું છે, ગામમાં આધુનિક સાધનો ન હોવા છતાં આ ગામના નાગરિકોના સ્વાસ્થ્યનું ધ્યાન રખાય છે, કારણ કે ગામના એકના એક વ્યક્તિના સ્વાસ્થ્યનું ગ્રામ પંચાયત દ્વારા ધ્યાન રખાય છે। ગામમાં ગલીએ ગલીએ દવાનો છંટકાવ થાય છે। હાલ રોગચાળો વકર્યો છે, છતાં પણ આ ગામમાં એક પણ માંદગીનો ખાટલો નથી। અંકોડિયા ગ્રામ પંચાયત દ્વારા ટ્રેક્ટર મારફતે ગામમાં ઠેર ઠેર દવાનો છંટકાવ કરાય છે। વડોદરા કોર્પોરેશન પાસે આધુનિક સાધનો હોવા છતાં લોકો બીમાર પડી રહ્યા છે, ત્યારે લોકો કહી રહ્યા છે કે કોર્પોરેશને અંકોડિયા ગ્રામ પંચાયત પાસેથી શીખ લેવાની જરૂર છે। ચોમાસાની ઋતુની અંદર અમારા સરપંચ અંકોડિયાના જે આજે પહેલા બી સરપંચ હતા, આજે ફરીવાર બી સરપંચ બન્યા અને ફરીવારની જેમ 5 વર્ષની જેમ આ વર્ષે બી દર મહિનાની અંદર 4 વાર તો આજના ટ્રેક્ટર દવા ધુમાડો આ તે દવા છાંટવાની આ તે બધું જાતનું ધ્યાન રાખે છે કે નાના છોકરાઓથી લઈને મોટા ઉંમરવાળા માટે ના કોઈ જાતનો રોગચાળો થાય એના માટેનું ફૂલ ધ્યાન રાખવામાં આવે છે। ચોમાસું છે એટલે અમારો જે ફરિયામાં છે ઇન્દિરાનગર 2 માં ટ્રેક્ટરથી દવાનો છંટકાવ થઈ રહ્યો છે અને જે ઝાડી ચોખરા મચ્છરી છે બહુ સરસ કામ ચાલી રહ્યું છે। મારા ગામના નાગરિકોના સ્વાસ્થ્ય માટે હું ચિંતિત છું, તો પછી ગામમાં ગલીએ ગલીએ દવાનો છંટકાવ ચાલી રહ્યો છે। એમાં કોઈ મચ્છર ને કચરું ને ગમે તે આગળ વધે ના, તેના માટે હું પ્રયત્ન કરી રહી છું। સ્માર્ટ સિટીની લાઈનમાં સતત વિવાદોમાં રહેતા વડોદરા કોર્પોરેશને જે અંકોડિયા ગ્રામ પંચાયત છે તેની પાસેથી સબક અને શીખ બંને લેવાની જરૂર છે, કારણ કે આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યા છે કે અંકોડિયા ગામ છે ત્યાંના દ્રશ્યો છે। અહીંયા દવાનો છંટકાવ થઈ રહ્યો છે। લગભગ 6000ની આસપાસની વસ્તી છે અને 20 જેટલા ફળિયા આ ગામમાં આવેલા છે। ત્યારે જે ગ્રામ પંચાયત છે, ગામના સરપંચ છે, તેમના દ્વારા ગામમાં ગલીએ ગલીએ અને ઘરે ઘરે દવાનો છંટકાવ જે છે તે કરવામાં આવી રહ્યો છે અને ઉદ્દેશ્ય એક જ છે કે ચોમાસાની ઋતુ છે તો ગ્રામજનો બીમાર ના પડે, ગામમાં રોગચાળો ના ફેલાય, તેના ભાગરૂપે એટલે કે તકેદારીના ભાગરૂપે અત્યારે ગામમાં દવાનો છંટકાવ જે છે તે કરવામાં આવી રહ્યો છે। કોર્પોરેશનની હદમાં આપણે જોયું હશે કે કોર્પોરેશનના જે શિક્ષિત અધિકારીઓ છે તેઓ પોતે આ પ્રકારની કામગીરી નથી કરી શકતા અને જે વડોદરા શહેરના નાગરિકો છે તેઓ રોગચાળાના ભરડામાં ખસેડાઈ જતા હોય છે અને હોસ્પિટલો દર્દીઓથી છલકાતી હોય છે। ત્યારે ચોક્કસથી વડોદરા કોર્પોરેશને અંકોડિયા ગ્રામ પંચાયત પાસેથી કંઈક શીખવાની જરૂર છે અને વડોદરા શહેરમાં પણ ગ્રામ પંચાયતની જેમ આ રીતે દવાનો છંટકાવ જે છે તે ઠેર ઠેર કરવામાં આવે તો વડોદરા શહેરમાંથી પણ જે રોગચાળો છે તેના પર નિયંત્રણ લાવી શકાય તેમ છે। હાર્દિક દીક્ષિત, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। ગાંધીનગર સચિવાલય પાસે ધોળા દિવસે ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના। સેક્ટર 11 BSNL ઓફિસના વળાંક પાસે થયો અકસ્માત। બ્રેઝા કાર અને નંબર વગરની સ્વિફ્ટ ડિઝાયર કાર વચ્ચે અકસ્માત સર્જાયો। રોડ પર ઉભેલી બ્રેઝા કારને સ્વિફ્ટ કાર ચાલકે મારી ટક્કર। સ્વિફ્ટ કાર ચાલક દારૂના નશામાં ડ્રાઈવ કરતા ટક્કર મારી તો 27 વર્ષીય યુવકે દારૂના નશામાં કાર હંકારતા સર્જ્યો અકસ્માત। સેક્ટર 7 પોલીસે કાર ચાલક યુવકની અટકાયત કરી છે। અટકાયત બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। દારૂ પીધેલા કિરણભાઈ અશોકકુમાર ભટ્ટની પોલીસે અટકાયત કરી છે। કાવડ યાત્રા માટે આવેલા 2 ભક્તોના ફરી મોત। રાજસ્થાનના સિહોર કુબેરેશ્વરના આંતરરાષ્ટ્રીય કથાકાર પંડિત પ્રદીપ મિશ્રાની કાવડ યાત્રા દરમિયાન 2 ભક્તોના મોત થયા છે। આ સાથે મૃતકોની સંખ્યા હવે 4 થઈ ગઈ છે। આજે કુબેરેશ્વર ધામમાં ચક્કર આવતા એક વ્યક્તિને જિલ્લા હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અને ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો। આ ઉપરાંત સેવાન નદીમાં સ્નાન કરતી વખતે માથામાં ઈજા થવાના કારણે જિલ્લા હોસ્પિટલમાં સારવાર દરમિયાન અન્ય એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। મૃતકોના નામ ચતુરભાઈ, ઉંમર 50 વર્ષ, ગુજરાતના રહેવાસી; ઈશ્વરસિંહ યાદવ, ઉંમર 65 વર્ષ, હરિયાણાના રહેવાસી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે। અમદાવાદમાં વિશ્વ સંસ્કૃત દિવસ નિમિત્તે સંસ્કૃત પખવાડિયાની ઉજવણી। શ્રાવણ પૂનમ એટલે કે રક્ષાબંધનના દિવસે વિશ્વ સંસ્કૃત દિવસની પણ ઉજવણી થાય છે। વિશ્વ સંસ્કૃત દિવસને લઈને સરકારનો મહત્વનો નિર્ણય 1 અઠવાડિયા સુધી સંસ્કૃત પખવાડિયા તરીકે ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। વિવિધ શાળા, કોલેજો અને યુનિવર્સિટીમાં સંસ્કૃત પખવાડિયાની ઉજવણી થશે।
સંસ્કૃત આપણી ભારતની ભાષા છે, એકતાની ભાષા છે, બધી જ ભાષાઓની જનની છે. તો આ ખાલી ભાષા નથી, આ આપણી એક સંસ્કૃતિ છે, દર્શન છે અને પૂરો જ્ઞાન આપણો સંસ્કૃતમાં છે. તો એટલા માટે વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાલયો, મહાવિદ્યાલયો, વિશ્વવિદ્યાલયોમાં થશે.